કેશોદ શહેરના માંગરોળ રોડ પર આવેલા આલાપ કોલોની વિસ્તારમાંથી પસાર થતા વરોડીમાંની ગારી તરીકે ઓળખાતા રસ્તા વચ્ચે ભૂવો પડતા મોટા વાહનો માટે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈ વાહન ચાલકો પરેશાન થયા છે। હજુ તો આ રસ્તા પર સ્ટોર્મ વોટર ડ્રેનેજના પાઇપ અંડરગ્રાઉન્ડ પાથરવામાં આવ્યા હતા, તેને 2 વર્ષ પણ થયા નથી, ત્યાં તો આ રસ્તા પર ભૂવા પડવાનું ચાલુ થયું છે। ત્યારે શહેરીજનો દ્વારા પાઇપલાઇનને જમીનમાં પાથરવા પૂર્વે પાઇપલાઇનની નબળી ગુણવત્તાને લઈ અનેક સવાલો કરી ખૂબ વિરોધ નોંધવામાં આવ્યો હતો। હવે જ્યારે ભારે વાહનો પસાર થઈ રહ્યા છે, ત્યારે ભૂવો પડવાના કેસમાં પાઇપલાઇન નબળી હોય તેના તૂટવાથી આ ભૂવો પડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ અંગે મળતી વિગત મુજબ ઉપરવાસનું પાણી વરસાદી નીચાણવાળા વિસ્તાર વોર્ડ નંબર 6 માં પસાર થઈ ટિલોરી નદીમાં ભળતું હોય અનેક મકાનોમાં પાણી ઘૂસવાની ઘટના બનતી હતી। આથી કેશોદ પાલિકાએ આલાપ કોલોની નજીક પસાર થતા જૂના કેવદરા રાજમાર્ગ એટલે કે વરોડીમાં ગારીવાળા રસ્તા પર વરસાદી પાણીના નિકાલા માટે 1.5 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ યોજના હેઠળ પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ જમીનમાં પાથરી હતી। આ યોજનાને પૂર્ણ થયે હજુ તો 2 વર્ષ પણ થયા નથી, ત્યાં તો આ રસ્તા પર ભૂવા પડવાનું ચાલુ થયું છે। ત્યારે આ યોજના પૂર્વે પાઇપલાઇનની નબળી ગુણવત્તાને કારણે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, તેને યાદ કરવામાં આવી રહી છે। તે સમયે પાલિકાએ નબળા પાઇપ બદલવા લેખિત કાર્યવાહી કરી હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હતી અને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારબાદ 2 ચોમાસાનો સમય પસાર થઈ ગયો, જેથી બંને બાજુ માટી બેસવાની હતી તે બેસી ગઈ। હવે જ્યારે ભૂવો પડ્યો છે ત્યારે પાઇપલાઇનમાં ભંગાણ થયું હોય તેવી શંકા વ્યક્ત કરી આ ભૂવો પડ્યો હોય ફરી પાઇપની નબળી ગુણવત્તાને યાદ કરવામાં આવી રહી છે। આ ભૂવો પડવાથી ભારે વાહનો બંધ થયા છે, નાના વાહનો ભૂવામાં ફસાય નહીં તે માટે ભૂવા ફરતે પથ્થરો મૂકી દેવાયા છે। હવે તાત્કાલિક ધોરણે આ રસ્તો શરૂ કરવા અને ભૂવો પૂરવા પાલિકા ઝડપી કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। ભાઈ નાનુભાઈ પરમાર બોલી રહ્યો છો, વરુણીમાંની ગાડીમાં રહું છું। મારા ઘર પાસે અહીંયા ભૂવો પડ્યો છે, પાઇપલાઇન નાખેલી છે, પાઇપલાઇન અત્યારે અંદરથી તૂટેલી છે ને સવારમાં એક વાછડી ઓલી થઈ હતી, એનો પગ ભાંગી ગયો ને અમે માન કરીને કાઢી, અહીંયા કોઈ નીકળી શકે એમ નથી। કાલે સવારે કદાચ નાનું છોકરું અહીંથી નીકળું ને કદાચ અંદર ગરી ગયું તો જવાબદાર કોણ રહેશે? પાલિકા અને ગટર સમજે છે કે રોડ સમજે? નહીં, ગટર સમજે છે, ગટર સમજે ત્યાં જ આ રીતનું હોય ને। અત્યારે ભૂવો તો જો તમે સાહેબ, અને આ રોડ બનાવવો જોઈએ, આ રોડ બનાવવો જોઈએ। આ બ્લોક પાથરેલા છે, બ્લોક મંજૂરી થઈ છે તો હજી બ્લોક કેમ નથી આવ્યા? ને અહીંયા જેસીબી ને ટ્રેક્ટરો આખા દિવસ માટે ચાલે છે। આ ગાડી છે, બાજુમાં કાયદેસરનો રોડ છે, તો ગાડીમાં ન હાલવા આવી, મોટા વાહનો ભારી વાહન જેસીબી ઇટાચીન બધું અહીંથી હાલે છે। બાજુનો રોડ છે, ત્યાંથી હાલવો જોઈએ કે અહીંથી હાલવું જોઈએ? પાલિકાએ રોડ બનાવી દેવો જોઈએ। હા, પાલિકાને રોડ બનાવી દે। જો આ ખાડા ખબડાઈ નથી બુરતા, ના એમાં ચોમાસામાં કેટલી ઓલું થાય છે।